ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં કરવામાં આવ્યું છે। વડોદરામાં યોજાયેલી આ યાત્રા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી શરૂ થઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાય છે। યાત્રા દરમિયાન સહભાગીઓએ વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા દેશભક્તિ નારા પણ લગાવ્યા છે। આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતીય સેનાના સાહસ અને પરાક્રમને સન્માનિત કરવાનો છે અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનો છે। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે જે ભારતના સૈન્ય દ્વારા પાકિસ્તાનના જે નાપાક ઇરાદાઓ હતા એને ચકનાચૂર કરી અને જે હિંમત અને હોંસલો રાખીને જે લડત આપી છે એ બદલ આજે અમે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અને અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા આવી જ રીતે સૈન્યનું મનોબળ મજબૂત થાય અને આપણા દેશની રક્ષા કાજે જે લોકો આપણા સૈન્ય છે એ તમામ લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે, ભગવાન એમને ખૂબ શક્તિ આપે એવા ઉમદા હેતુથી આજે અમે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે।